છો, અમદાવાદમાં દિવસ ઉગે એની સાથે ગુના થઈ રહ્યા છે, ચાહે ચોરી હોય, લૂંટફાટ હોય, મારામારી હોય ને હત્યા સુધીની ઘટનાઓ અમે સતત એટલે બતાવી રહ્યા છે કારણ કે શહેરની સ્થિતિ ખરેખર કથળી રહી છે। આપ આંકડાકીય માહિતી મેળવશો એટલે આપને ખ્યાલ આવી જશે। ચાલુ વર્ષે 2024માં આપ જુઓ 10 મહિના, કારણ કે 11 મહિનો આ ચાલી રહ્યો છે, 10 મહિનામાં ગુનાખોરીની સ્થિતિ અમદાવાદ શહેરની આવી છે। 10 મહિનામાં 73 હત્યા થઈ છે, એટલે લગભગ 7 થી 8 હત્યા એક મહિનામાં। ત્યારબાદ આપ જુઓ હત્યાની કોશિશ, અટેમ્પ્ટ ટુ મર્ડર 74 થયા છે। એ સિવાય લૂંટની ઘટના 96 ઘટી છે અને ધાડ પડવાની ઘટના 10 છે, જ્યાં તહેવારોની સિઝન છે। એટલે આપ ગુનાખોરી જોશો તો આ ગ્રાફ આપને સમજાશે કે જો ટોટલ કરવામાં આવે તો આપને ખ્યાલ આવશે કે કેટલી હદે અલગ અલગ પ્રકારના ગુના ઘટી રહ્યા છે। એ સિવાય જુઓ, ઘરફોડ ચોરીના 312 કેસ નોંધાયા છે, ઠગાઈના 420 કેસ નોંધાયા છે, એટ્રોસિટીના ગુના બન્યા હોય તેવા 125 કેસ છે અને સાયબર ક્રાઇમના 251 કેસ છે। એટલે લોકો અવારનવાર અલગ અલગ પ્રકારના ગુના કરે છે, ટેવાઈ ગયા છે અને એ સ્વીકારવું પડશે કે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા રાજ્યમાં લીરે લીરા ઉડી ગયા છે। લોકો વિચારતા નથી, ક્ષણભરમાં ક્યાંય કોઈ ખોફ રહ્યો નથી અને એને કારણે જ આ ટીવી સ્ક્રીન પરના આંકડા આપ જોઈ શકો છો, જે માત્ર 10 મહિનાના છે 2024ના। જોકે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। TV9 જે પ્રકારે સવાલ ઉઠાવી રહ્યું છે તેમાં સૌથી પહેલો સવાલ એ છે કે રાજ્યમાં કેમ વધી રહી છે ગુનાખોરી? આ પ્રશ્ન ખરેખર છે અને એક બાજુ સીપી કહી રહ્યા છે કે ગુનાખોરી વધી નથી, આ વિસંગતતા છે અને એટલા માટે આ સવાલનો જવાબ પોલીસ પ્રશાસન વધારે સારી રીતે આપી શકશે। એ સિવાય ગુનેગારોને પોલીસનો ડર કેમ નથી? ભલે સીપી એવું કહેતા હોય કે ખોફ છે, પરંતુ આંકડા જ્યારે જોઈએ છીએ ત્યારે આંકડા વિસંગત છે। જો ખોફ હોય તો પછી આટલા બધા ગુના કેવી રીતે ઘટી રહ્યા છે એક શહેરમાં કે જેની વસ્તી 1 કરોડ આસપાસની હોય અને તેમાં દર મહિને આ પ્રકારના ગુના થતા હોય કે જેમાં હત્યા સામાન્ય થઈ ગઈ હોય? તો સવાલ ઉઠે કે અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ કેમ નથી? પોલીસનો ખોફ હોવો જોઈએ। માત્ર આપ ઘટના ઘટે એટલે પકડી લો, જેલમાં નાખી દો એટલેથી પતે નહીં। ખરેખર એવી સૂચક કામગીરી કરવી પડે કે કોઈ પણ વ્યક્તિ ગુનો કરતા પહેલા 100 વાર વિચાર કરે। અને એટલે અમે સવાલ પૂછી રહ્યા છે કે જે આપ સુરક્ષિત શહેરોની વાતો કરો છો, તો શું આ પ્રકારની સ્થિતિ હશે તો બનશે સુરક્ષિત શહેરો? આ સવાલ ખરેખર સરકારે, પોલીસ પ્રશાસને, સત્તાધીશોએ પોતાને પૂછવો જોઈએ કે સ્થિતિ શું સર્જાઈ છે। માત્ર અમદાવાદની વાત નથી, આ તમામે તમામ રાજ્યના શહેરોની વાત છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે, ગુનાખોરી વધી રહી છે અને જે ગુજરાતને શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવતું તે રાજ્યમાં આ સવાલ ઉઠાવવા પડે છે। જો કે સુપર પ્રાઇમ ટાઈમમાં અમે દર વખતે આપની સમસ્યાઓ જ્યારે બતાવતા હોઈએ છીએ ત્યારે પ્રશાસનને આ સવાલ કરીએ છીએ, આગળ પણ કરતા રહીશું, પરંતુ એવી આશા રાખીએ કે આ સવાલ કરવા ન પડે, આ સવાલ થવા પણ ન જોઈએ, કારણ કે ગુનાખોરી જો ઘટશે તો પછી આ સમસ્યાઓ પણ ઘટી જશે। એક મહત્વના સમાચાર